શ્રી યમુનાજીના 41 પદ. પદ 4. નૈન ભર દેખ અબ ભાનુ તનયા. એ પદનો ભાવાર્થ. અલૌકિક સૂર્યના પુત્રી શ્રી યમુનાજીને અપલક નેત્રે જુઓ. તેઓ જ્યારે પોતાના પ્રિયતમ પ્રભુ સાથે આનંદપૂર્વક રાસ આદિ લીલા વિહાર કરે છે ત્યારે શ્રી યમુનાજીના જળમાં વમળો પ્રગટે છે, એટલે કે તેમના હૃદયમાં વિવિધ પ્રકારના રસભાવ પ્રગટે છે. શ્રી યમુનાજીના જળમાં શ્રી ઠાકોરજી અને વ્રજ ભક્તોના શ્રી અંગનું શ્રમજળ ભળે છે. તેથી તેઓ આનંદિત મનવાળા છે. તેઓ પ્રેમભરી વાંકી ચાલે ચાલીને પોતાના પ્રિયતમ પ્રભુનું મન મોહી લે છે. શ્રી ઠાકોરજી તેમના વિના એક ક્ષણ પણ રહી શકતા નથી. શ્રી ઠાકોરજી શ્રી યમુનાજીના કિનારે રાસ કરે છે. શ્રી યમુનાજી જાણે નિર્ધનનું ધન છે. શ્રી હરિરાયજી મહાપ્રભુજી આ ચોથા પદમાં શ્રી યમુનાજીના આધિ ભૌતિક અને આધિ દૈવિક એવા ઉભય સરિતા સ્વરૂપ અને સ્વામિનીજી સ્વરૂપનું એકસાથે વર્ણન કરે છે. શ્રી યમુનાજીના સાક્ષાત દર્શન એ જ અલૌકિક ફળ છે. શ્રી ઠાકોરજી અને શ્રી યમુનાજીનો સાક્ષાત અનુભવ થવો એ જ પુષ્ટિમાર્ગીય મોક્ષ છે. આ પદમાં ફળરૂપા શ્રી યમુનાજીના અલૌકિક દર્શનરૂપી મોક્ષનું નિરૂપણ છે. શ્રી યમુનાજીનું જળ અલૌકિક છે. તેમાં શ્રી ઠાકોરજીનું શ્રમજળ એકરસ થયેલ છે. એટલે શ્રી યમુનાજીનું જળ દ્રવીભૂત રસાત્મક સ્વરૂપ છે. આવા શ્રી યમુનાજીના આપણે દર્શન કરીએ, તે દર્શનમાં ખોવાઈ જઈએ ત્યારે શ્રી યમુનાજી આપણા મનને શ્રી ઠાકોરજીના લીલા વિહારમાં ખેંચી જાય છે. શ્રી ઠાકોરજીના લીલા વિહારના ચિંતન સ્મરણથી આપણા મનને અલૌકિક આનંદથી શ્રી યમુનાજી કૃપા કરીને ભરી દે છે. શ્રી હરિરાયજી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે શ્રી યમુનાજી આપણા જેવા નિર્ધનનું ધન છે. જે ભક્તો નિસાધન બની ગયા છે, શ્રી યમુનાજીના ચરણારવિંદ પકડી લે છે, તેમને શ્રી યમુનાજી શ્રી ઠાકોરજીના રાસ વિલાસના અલૌકિક સુખનું દાન કરે છે. શ્રી ઠાકોરજી શ્રી યમુનાજીને વશ છે અને શ્રી યમુનાજીના કિનારે જ સદા રાસ કરે છે. એટલે શ્રી યમુનાજીની કૃપા મળતા શ્રી યમુનાજીનું ગુણગાન કરનાર ભક્તોને શ્રી ઠાકોરજીના રાસવિલાસનું ફળ પ્રાપ્ત થાય છે.